કે એમણે કીધું કે એમણે પત્નીને એમણે 33 લાખની આસપાસની લોન આપી છે, કેશ લોન. કોઈ પત્નીને થોડી કોઈ લોનો આપે લાખો રૂપિયાની. એનો મતલબ એ તો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેકનો આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે. આ મામલે પણ વિસાવદરની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માંડીને ઇન્કમટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ. આ મારી માંગણી છે. બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું 1 રૂપિયાનો તમારે ઝેર ખાઈને મરી જવું પડે. ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે, ખેડૂતો મગફળી વેચવા આવે છે, કટકીઓમાં મરી જાય છે, ખેડૂતોને ભાવ નથી મળતો એમાં મરી જાય છે. તો ખેડૂતો મરી રહ્યા છે, ખેડૂતોને મગફળી કાંડો કરીને જૂનાગઢમાં તમે બધા મારી નાખ્યું છે. અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો. વિસાવદરની જનતા બહુ હોશિયાર છે, એટલે જ ભાજપને ઘૂસવા નથી દેતા. ફ્રોડ ભાજપિયાઓ છે બધા. તમે જુઓ, ઓફિશિયલી ફ્રોડ કરો છો તમે વારંવાર. અચ્છા, માનનીય કિરીટ પટેલે એવું કહ્યું કે હું થોડા દિવસો જ બાકી છે, એમાં હું લગભગ 23 જેવા વિસાવદરના કામ કરું તો જ, નહીં તો ધારાસભ્યને રાજીનામું આપી દઉં. તો ભાઈ તમે 10 વર્ષથી ભાજપના પ્રમુખ છો જુનાગઢના.